નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ કે જ્યાં રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને તે વચ્ચે જે આગાહી થઈ હતી, અમદાવાદના અનેક વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અમદાવાદમાં વહેલી સવારથી છૂટો છવાયો વરસાદ શરૂ છે અને તે વચ્ચે અમદાવાદમાં ભારે વરસાદ પડી રહ્યો છે। સમગ્ર શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, ત્યારે મણિનગર, ઈસનપુર, ખોખરામાં પણ વરસાદ પડી રહ્યો છે। આ તરફ વાસણા, સેટેલાઇટ, ગોતા, શ્યામલ, પ્રહલાદનગર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વહેલી સવારે છૂટો છવાયો વરસાદ શરૂ થયો હતો અને તે બાદ હવે વરસાદની જે ગતિ છે, જે જોર છે તે વધ્યું છે અને અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે અમદાવાદમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, ત્યારે પૂર્વ અને પશ્ચિમમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। મણિનગર, ઈસનપુરમાં ભારે વરસાદ પડી રહ્યો છે। બીજી તરફ પ્રહલાદનગર, શ્યામલમાં પણ ભારે વરસાદી માહોલ જામ્યો છે। વિઝિબિલિટી ઘટી ગઈ છે। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે આગામી 5 દિવસ હજુ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને તે વચ્ચે અમદાવાદમાં જે યલો એલર્ટ જાહેર કરાયું હતું, વહેલી સવારથી છૂટો છવાયો વરસાદ ને હવે વરસાદની ગતિ વધી છે। તો પૂર્વ અને પશ્ચિમમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે લાંબા વિરામ બાદ ફરી એક વખત શહેરમાં મેઘરાજાની પધરામણી થઈ છે અને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। તો અમદાવાદના અનેક જે વિસ્તારો છે ત્યાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। અમારા સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે। રોનક, આપની પાસેથી જાણવા માંગીશું, આગાહી વચ્ચે અમદાવાદમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે, આપ કયા વિસ્તારમાં હાજર છો, શું માહોલ? जी बिल्कुल तो हिना, लांबा समयથી જે મેઘરાજા અમદાવાદ વાસીઓને સારા એવા વરસાદની રાહ જોડાઈ રહ્યા હતા। સોમવારની સવાર ક્યાંક ને ક્યાંક આ ઝરમર વરસાદ એ સુંદર બનાવી રહ્યો છે, તે પ્રકારના દ્રશ્યો અમદાવાદમાંથી મળી રહ્યા છે। આપ સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદની જીવનદોરી સમાન જે સાબરમતી નદી જે અમદાવાદની મધ્યમાંથી વહે છે તેની આસપાસના કે જ્યાં આગળ વહેલી સવારથી જ વરસી રહેલો જે ધોધમાર વરસાદ અત્યારે છે અને જે વરસાદ છે તેની તીવ્રતા સતત અમદાવાદના અનેક વિસ્તારોમાં છે તે વધી રહી છે। રિવરફ્રન્ટથી સીધા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ વરસાદ છે તે વરસી રહ્યો છે, તેની સાથે સાથે જે રિવરફ્રન્ટ જે મજા કરવા આવતા લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક વરસાદની મજા કરી રહ્યા છે। તે ઉપરાંત હવામાન વિભાગનું જે લેટેસ્ટ બુલેટિન આવ્યું છે તે મુજબ પણ આજે અમદાવાદમાં જે વરસાદ છે તે સારો એવો રહેશે તે પ્રકારની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ અમદાવાદ શહેરમાં ભૂતકાળમાં જે પ્રકારે વરસાદ વધ્યો અને તેના કારણે જે વોટર લોગિંગની સમસ્યાઓ સામે આવી છે તેને નિવારી શકાય, તે પ્રકારના પગલાં લઈ શકાય, તે પ્રકારે અત્યારે જોવા મળી રહ્યું છે કે અમદાવાદ નદીનું લેવલ છે તેને પણ જાળવવામાં આવી રહ્યું છે અને પાણી છે તેને પણ નીચું લઈ જવામાં આવ્યું છે। એટલે કે આજે દિવસ દરમિયાન જો ભારે વરસાદ થાય અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા ન થાય તે પ્રકારની તકેદારીના પગલાં હાલ તો લેવામાં આવી રહ્યા છે, પરંતુ તે તમામ બાબતોની વચ્ચે આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં જે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે સહેલાણીઓ છે તે અહીંયા આવી રહ્યા છે અને વરસાદ છે તેની મજા લઈ રહ્યા છે। ચોક્કસથી લાંબા સમયથી અમદાવાદ વાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા। જે પ્રકારે મેઘરાજાએ સૌરાષ્ટ્રને ગમરોડી, જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી રહી હતી, પરિણામે મધ્ય ગુજરાત અને જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં વરસાદ છે તે એવો નોંધપાત્ર થયો નથી, પરંતુ આજે સવારથી જ જે પ્રકારે વાત કરવામાં આવે અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારો હોય, એ ચાહે મણિનગરની વાત કરવામાં આવે, જમાલપુર, દાણી લીમડા ઉપરાંત જે નરોડાના ભાગ સુધીમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો હતો। તો બીજી તરફ અમદાવાદ પશ્ચિમના વિસ્તારો છે ત્યાં પણ જે વરસાદ છે તે સવારથી જ વરસી રહ્યો છે, ત્યારે હજુ પણ સતત જે વરસાદની તીવ્રતા છે તે અમદાવાદમાં વધી રહી છે। હિના, બિલકુલ રોનક, તો રિવરફ્રન્ટનો આ વિસ્તાર કે જ્યાં સહેલાણીઓ વરસાદી માહોલની મજા માણી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આગામી 5 દિવસ રાજ્યમાં આ પ્રકારનું વાતાવરણ રહેશે। આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને જે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું હતું તે પ્રમાણે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે।